રિમાન્ડ એટલે શું? કાયદાકીય ભાષામાં રિમાન્ડ શબ્દના મુખ્યત્વે બે અર્થ થાય છે. એક, આરોપીને કસ્ટડીમાં પાછો મોકલવો. જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે અને તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે, ત્યારે મેજિસ્ટ્રેટ તેને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડી, પોલીસ રિમાન્ડ અથવા ન્યાયિક કસ્ટડી, જ્યુડિશિયલ રિમાન્ડમાં મોકલી શકે છે. પોલીસ રિમાન્ડ આમાં આરોપીને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રાખવામાં આવે છે, જેથી પોલીસ ગુનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે અને પૂછપરછ કરી શકે. પોલીસ રિમાન્ડ સામાન્ય રીતે વધુમાં વધુ 14 દિવસનો હોય છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી સાથે ખરાબ વ્યવહાર કે મારપીટ કરવી ગેરકાનૂની છે. ન્યાયિક રિમાન્ડ, જ્યુડિશિયલ કસ્ટડી આમાં આરોપીને જેલમાં મોકલવામાં આવે છે. ન્યાયિક કસ્ટડીમાં પોલીસ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના આરોપીની પૂછપરછ કરી શકતી નથી. ન્યાયિક કસ્ટડી એક સમયે 15 દિવસ માટે હોય છે અને જો કસ્ટડી વધારવાની હોય તો કેદીને ફરીથી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે. 2. ઉચ્ચ અદાલત દ્વારા કેસને નીચલી અદાલતમાં પાછો મોકલવો. જ્યારે કોઈ કેસમાં ઉચ્ચ અદાલત જેમ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, નીચલી અદાલત જેમ કે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને રદ કરે છે અને કેસને ફરીથી વિચારણા અથવા અમુક ચોક્કસ કાર્યવાહી કરવા માટે નીચલી અદાલતમાં પાછો મોકલે છે, ત્યારે તેને પણ રિમાન્ડ કહેવાય છે. આવું ત્યારે થાય છે જ્યારે ઉચ્ચ અદાલતને લાગે કે નીચલી અદાલતે કોઈ પ્રક્રિયાગત ભૂલ કરી છે, પુરાવાઓને યોગ્ય રીતે ધ્યાનમાં લીધા નથી અથવા નિર્ણયમાં કોઈ કાયદાકીય ક્ષતિ છે. ટૂંકમાં, રિમાન્ડ એ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ છે જેમાં આરોપીને કસ્ટડીમાં રાખવામાં આવે છે અથવા કેસને આગળની કાર્યવાહી માટે પાછો મોકલવામાં આવે છે.